દહેગામ તાલુકાના ચિસકારી ગામના યુવાનની હત્યા કરીને ફેંકી દીધો હતો. તેના 2 આરોપી પોલીસે પકડી લીધા. બંને આરોપીઓ દહેગામ તાલુકાના લાલજીની મુવાડી ગામના બંને આરોપીને કઠલાલ પોલીસે પકડી પાડ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિસકારી ગામનો વતની રાહુલ કિશોરસિંહ સોલંકીને 15 દિવસ પહેલા દહેગામ તાલુકાની બૈયલ પાસે આવેલી નર્મદા કેનાલમાં હથિયારોના ઘા મારીને ફેંકી દેવામાં આવ્યો હતો. તેનો કઠલાલ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. કઠલાલ પોલીસે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમવી ભગોરા તથા તેમનો સ્ટાફ મોબાઈલ લોકેશનના આધારે ઉપરોક્ત ગુનાનો અંજામ આપનાર આરોપીને તારીખ 28/8/2024ના રોજ ગણતરીના સમયમાં પકડી પાડ્યા છે. તેમાં આરોપી ગૌતમ ઉર્ફે વિજયની સાથે સગાઈ કરેલી છોકરી સાથે મૃતક એટલે કે રાહુલ સાથે પ્રેમ સંબંધ હોવાનું વહેમ રાખીને મારી નાખવાનો પ્લાન ગોઠવ્યો હતો. બંને આરોપીઓને ભેગા મળીને બર્થડે પાર્ટી રાખવામાં આવી છે તેમ કહીને રાહુલને નર્મદા કેનાલ ઉપર બોલાવ્યો હતો અને પૂર્વ આયોજિત કાવતરું રચી આવાવાળું જગ્યાએ લઈ જઈને પેટના તથા ગળાના ભાગે તે ઉપરાંત છાતીના ભાગે છરાના ઘા મારીને હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી તેવું બંને આરોપીએ કબૂલ્યું હતું. તેથી પોલીસે આ બંને આરોપીઓના નામે મનહરસિંહ પૂજસિંહ સોલંકી, ગામ લાલજીના મુવાડા, તાલુકો દહેગામ. બીજો આરોપી છે સંદીપસિંહ દશરથસિંહ રાઠોડા. બંને આરોપી લાલજીના મુવાડાના વતની હતા. આ બંને આરોપીઓની કઠલાલ પોલીસે પકડીને વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી.